પૈસા નો ઉડાડતા. હે હાલો હાલો જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જાગમ જોડ. આ ભજન ભવાનીદાસ નું છે અને ભવાનીદાસ ક્યાં થયા? ધોળકામાં. જોધલ પીરના શિષ્ય. એ જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જાગમ જોડ. જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, સમજણ રૂપી જાળ લઈને કળશ માથે ડોળ. સમજણ રૂપી જાળ લઈને કળશ માથે ડોળ. સમજણ રૂપી જાળ લઈને કળશ માથે ડોળ. આનંદની પછી સોળ્યું ડે, આનંદની પછી સોળ્યું ડે. એની ઉડે સોળ. જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જાગમ જોડ. જ્ઞાન ગંગામાં, જ્ઞાન ગંગામાં, જ્ઞાન ગંગામાં. વૈરાગ રૂપી માટી લઈને એ તારા મનને રગદોળ. વૈરાગ રૂપી માટી લઈને એ તારા મનને રગદોળ. તોતા તોતા ઉતરી જશે, તોતા તોતા ઉતરી જશે દિલડાની ખોળ. જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જાગમ જોડ. જ્ઞાન ગંગામાં, જ્ઞાન ગંગામાં, જ્ઞાન ગંગામાં. જગત બધું સડી ગયું છે, મોહના સકડોળ. જગત બધું સડી ગયું છે, મોહના સકડોળ. બ્રહ્મ રસાયણ પીતા વિના, રસાયણ પીતા વિના ક્યાંથી નવો તરનો. જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જાગમ જોડ. જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી. જેનો સિદ્ધરૂપ બન્યું
ભવાની દાસ ચિત જેનો સિદ્ધરૂપ બન્યું જાણે છે રંગ સોળ ચિત જેનો સિદ્ધરૂપ બન્યું જાણે છે રંગ સોળ ભવાની દાસ શોભે છે ભવાની દાસ શોભે છે સચી કળા હો જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી થઈને જાગમ જોળ જ્ઞાન ગંગામાં જ્ઞાન ગંગામાં જ્ઞાન ગંગામાં જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી થઈને જાગમ જોળ વૈરાગ રૂપી માટી લઈ માટી શીની લેવાની કીધી વૈરાગ રૂપી માટી લઈ તારા મનને રગદોળ હવે સીમા રગદોળવાનું તારા મનને તું જીવને છેલ્લી ઘડી સુધી તારા મનને સત્સંગમાં રગદોળ કારણ કે સત્સંગથી જો તું છેટો ગયો ને તો પાછું હતું એવું ને એવું મન થઈ જાય છે પછી વૈરાગ નહીં રે મનને વૈરાગ બનાવવા માટે સત્સંગની જરૂર છે અને છેલ્લી કડીમાં કીધું કે ચિત્ત જેનું સિદ્ધરૂપ બન્યું સિદ્ધરૂપ એટલે આત્મ સ્વરૂપ જેનું ચિત્ત આત્મ સ્વરૂપ બન્યું ને ત્યારે હોળે હોળ કળાનું કહેવાય સમજ્યા બીજ ઉગે ને પછી તીજ ચોથ પાંચમ છઠ રોજ રોજ જેમ બીજમાં વધારો થાય અને 15 દી થાય ને ત્યાં હોળે હોળ કળાનો સંદર્ભ ખીલી ઉઠે ધરતી ઉપર પ્રકાશ તો સંદર્ભ પાડે એનો અંજવાળું તો પડે પણ હરે નારે શીતળતા એમ મહાપુરુષ પણ સંદર્ભમાં જેવા છે એના ચરણે જાઓ એટલે શીતળતા જ મળે એટલે બીજી એક વાણી ગાય અને મારી વાણીને વિરામ ભવાની દાસ બીજી વાણીમાં એવું કહે છે એક વાણીમાં એવું કીધું જંતર અને એક વાણીમાં જંતરી જંતર વાગે ખૂબ ખરાખર વાગે આમાં જ્ઞાની વિરલા હોય તે જાગે જંતર વાગે પણ આપણે જંત્રીનું વજન લેવું છે કે આ કાયામાં પરમાત્મા છે આ ઈ જ જંતર વગાડી રહ્યો છે એટલે કીધું એ તમે જોજો એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે હે આમાં પેટીનો વગાડનારો કોણ છે હે આમાં ભજન ગાનારો કોણ છે એ જરા જોજો એ જરા જોજો હે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે નો જોવાય રૂપયનું નો આવે પાર નો આવે પાર નો જોવાય રૂપયનું નો આવે પાર નો આવે પાર એ કહું તો કેવાય નહીં કહું તો કેવાય નાય બોલે 52 વાર તમે જોજો
આમાં પેટીનો વગાડનારો કોણ છે એ આમાં જંતરીનો બજાવનારો કોણ નહીં એને તત્વ નહીં એને તાર નહીં એને તાર ભવાની દાસ આ ભજનમાં કહે છે એને કોઈ તત્વ નથી કોઈ એને તાર અને તોય વાગી ગયો છે વિચાર કરો રામસાગર હોય ને એની અરે સાંભળું જે મળ્યું ને એ જળ છે એની અરે વહાણો મળ્યો એ જળ છે એની અરે તુંબડું છે એ જળ છે હે અને એની અરે તાર બાંધ્યા ને એ પણ જળ છે એટલે સંતોએ કીધું કે જળ તુંબી જળ વાંસ જળ સમડું અને જળ તાર આ રામસાગર માં ચારે ચાર વસ્તુ છે ને એ જળ છે બોલે રામસાગર જડ પણ બોલે હા નિરાત જ્ઞાન એવું છે જડ પણ બોલે ચેતન તો બોલે પણ જડ હે પેટી બોલે તબલા બોલે મંજીરું બોલે આ બધું બોલે નકર જે પોલું પોલું છે ને એ બોલે ઢોલ છે પોલો છે તબલા પોલા છે પેટી પોલી છે ભગવાન કૃષ્ણની બંસરી છે એ પોલી છે આ પોલી પોલી વસ્તુ બોલે પણ નિરાત તો કે નકોર પણ બોલે નિરાત મહારાજ કે નકોર પણ બોલે એટલે રામસાગરની આ ચાર વસ્તુ છે એ જડ છે પણ ચેતન કેરા સરપસથી પ્રગટ થાય રણકાર એમ તમારો આ દેહ છે ને એ પણ જડ છે દેહને પણ સંતોએ જડ કીધો છે પણ ચેતન એટલે આત્મા આત્મા છે એટલે આ રામસાગર બોલે છે તણી 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 નહીં એને તત્વ નહીં એને તાર નહીં એને તાર નહીં એને તત્વ નહીં એને તાર નહીં એને તાર એ વચન માંથી ને વચન બોલે વચન માંથી ને વચન બોલે ને ભાવ કરે પોકાર તમે જોજો હે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે હે આમાં પેટીનો વગાડનારો કોણ છે જ્ઞાન ધ્યાન સંત રાગ પહોંચે નહીં વિરાગ પહોંચે નહીં વિરાગ જ્ઞાન ધ્યાન સંત રાગ પહોંચે નહીં વિરાગ ન્યા આ કાઈ પૂગે એવું જ નથી એ જ્ઞાન ધ્યાન સંત રાગ પહોંચે નહીં વિરાગ પહોંચે નહીં ભોજનિયા જેને ભાવે લઈને ભોજનિયા જેને ભાવે નહીં જેને વચનનો આર તમે જોજો એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે એ આમાં પેટીનો વગાડનારો કોણ છે ભોજનિયા એને ભાવે નહીં જેને વચનનો હાર
તો વચનનો આહાર કોને હોય? હંસને વચનનો આહાર. એને બીજા ભોજન નથી ભાવતા. એને જો સત્સંગ મળે ને અને વચનની વાતો કરે ને તો ઈ ગ્રહણ કરે છે બાપ. ઈ વચનને કોઈ સંતોએ મોતી કીધા અને ઈ મોતી ઈ હંસનો સારો છે બાપ. એટલે તો મહાપુરુષોએ ત્રિકમ સાહેબે પણ ભજનમાં લખ્યું છે કે મોતીડા સણે રે હંસલો મોતીડા સણે આ સુખ રે સાગરમાં મારો હંસલો મોતી સરે. પણ અંજારની અંદર સતી તોરલ તો એમ કે છે मैं हूं मुल्तान की केळ कबूर नो खाव મને મળે કેતકી તો સાખું નહીતર લાંગણ કરી મરી જાવ. મને સત્સંગ રૂપી કેતકી મળે ને તો જ હું સાખીશ, નહીતર આ વિષયની વાતો થાતી હોય ને હું સાંસ પોળી નહીં કરું. હું એકટાણા કરીશ, ઉપવાસ કરીશ, પણ સત્સંગ રૂપી કેતકી મળે ને તો જ હું ખાઈશ. ભાઈ शेष अखर धून लागी वचन रणुकार वचन रणुकार. भवानी दास के હવે મને ધૂન લાગી પણ ક્યાં લાગી? શેષ અખર. શેષ કોને કહેવાય? તમારે જુનાગઢ જાવું હોય અને રોડે સડો ને એટલે કિલોમીટર લખ્યા હોય પથ્થર ઉપર કે 150 કિલોમીટર જુનાગઢ, પણ જેમ જેમ પંથ કાપતા જાઓ એમ કિલોમીટર કપાતા જાય. પછી છેલ્લે શું આવે? ઝીરો. ઝીરો આવે ને ત્યારે માની જવાય કે હવે જુનાગઢ આવી ગયું. એમ ઝીરો એટલે સંતોની ભાષામાં શૂન્ય. ન્યા મારી ધૂન લાગી. ક્યાં લાગી? અને શૂન્યમાં જ પરમાત્મા બિરાજે છે. અહીંયા સોરવીરા કરશનદાસ મહારાજે ભજનમાં કીધું છે શૂન્યમાં દેખાણો મારો શ્યામ મેં તો નૂર દેથી નિરખ્યો. એ શૂન્યની વાત કરી છે. એટલે શેષ અખર ધૂન લાગી વચન રણુકાર વચન રણુકાર. એ જંતરી ભવાની દાસની જંતરી ભવાની દાસની જેને નામ નો યાદાર તમે જોજો. એ આમાં જંતરી નો બજાવનારો કોણ છે? એ આમાં પેટી નો વગાડનારો કોણ છે? આ ભજન તો ગાઈ નાખ્યું. પણ જેદી મોલડી ગામની અંદર આપા રતાની વાડીએ જાદરા બાપુ ખાટલા ઉપર ઉભા છે અને આપા રતાએ કીધું ભાણોબા તમે અહીંયા ખાટલે હુઈ જાઓ, હું વાડીને આંટો મારી આવું. અને ચારે શેઠે આંટો મારી અને નાનકડી ધાર હતી એ ધાર ઉપર ચડી અને આપા રતાએ હાથ પાડ્યો. હે ગંગારામ આવો બાપ, મોતી રામ આવો બાપ, ધૂણી તાપવા આવો. આ શબ્દ જ્યારે જાદરા બાપુએ સાંભળ્યા અને વિચાર કર્યો કોઈ ગંગારામ અને મોતીરામ નામના સાધુડા આ જંગલમાં રહેતા હશે, હમણાં આવશે અને નરસિંહ મહેતા અને મીરાબાઈના રોદણા રોશે અને મને આખી રાત કુવા નહીં. ત્યાં તો ડાલામાંથી કેસરી સિંહ ઘૂઘવાટા કરતા આવે અને આ દ્રશ્ય જેદી જાદરા બાપુએ જોયું, ઓહો, મેં આને તુકારા દીધા, મેં આને ભગતડો કીધો. આ તો કોક અલૌકિક છે જેને હાવજને વંશ કર્યા છે. હે સંતમાં એવી તાકાત છે. જેસલ હાવજ જ હતો, લાખાજી આટકોટના હાવજ જ હતા. બીજાને નાથવાની હેલા છે, આ સિંહને નાથવાનું બાપ ઈ જેવા તેવાનું કામ નથી. અને બે હાવજ આવી
જેમ અલમસ્તાન ગુરુ બેઠા હોય અને બે શિષ્ય આવી અને માથું ઝુકાવીને જેમ શિષ્ય પગે લાગે ને એમ બે હાવજ આવી અને આપા રતાને મસ્તક નમાવીને પગે લાગે. એમ કહેવાય છે ધૂણો જામ્યો છે, શિયાળાની ટાઈટ છે. એમાં મોતીરામ લંગડા લંગડા આવે છે, પગમાં કાંટો વાગ્યો હોય છે. હાવ નજીક આવ્યા અને જાદરા બાપુને આકલો કર્યો, ભાણુભા આ મોતીરામને પગમાં કાંટો વાગ્યો છે, હવે મારી ઉંમર થઈ ગઈ છે, દેખાતું નથી, તો તમે આવો ને આ હાવજના પગમાંથી કાંટો કાઢી દો ને. તેથી જાદરા બાપુ કહે છે, મામા હું નહીં આવું. કેમ? તું કતો ને કે કાળનો પણ હું કાળ, કોઈથી ડરું નહીં, અને એક હાવજથી બી મામા ગુંજામાંથી સીપીઓ કાઢી અને પોતાના ઢીસણ ઉપર હાવજનો પંજો રાખી અને ધૂણાના અંજવાળા જ્યારે સીપીએથી કાંટો ખેંચ્યો ને અને હાવજે હુંકારો કર્યો. આ ચિત્ર દેખાડ્યું તું અજ્ઞાનનો કાંટો જાદરાનો કાઢવાનો. આ તો ખાલી ચિત્ર દેખાડ્યું તું. જાદરા બાપુમાં જે અજ્ઞાનતાનો કાંટો હતો ને કાંટાને કાઢવાનો હતો એટલે ચિત્ર દેખાડ્યું બાપ. અને પછી બે હાવજને કીધું કે બાપ હવે ભજન અહીંયા સાંભળવા છે ને. અને જેમ શિષ્ય માથું ધુણાવીને આ પાડે એમ બે હાવજે આ પાડી એટલે એકાદું ભજન